તમારી તાનાશાહી અને તમારી આપખુદશાહી બીજેપી સરકાર, ગુજરાત સરકાર હદ થઈ ગઈ. પશુપાલક બધા ઓળખે છે, ખેડૂત બધા ઓળખે છે, પરસેવો પાડી પાડીને એમનું ગુજરાન ચલાવે છે અને ધાર્મિક રીતે પણ ભારતીય સંસ્કૃતિમાં પશુ અને દૂધ માટે ઘણું બધો ઉલ્લેખ છે. આ ડેરી, જે સરકાર આ ડેરીને પોતાના પપ્પાની જાગીર માનીને બેઠા છે ને, એ લોકોને મારે કહેવું છે કે પરસેવો છે, ગાય છે, ભેંસ છે, દૂધ છે, તો આ ડેરી અને આ ટાઈપના યુનિટો છે. અને એ માટે પશુપાલકો જ્યારે પોતાનો હક માંગવા આવે છે ત્યારે એનો હક પૂરો કરવો, એની માંગ પૂરી કરવી, એને પ્રેમથી સાંભળવા, એ બધું સાઈડમાં કરીને તમારી સત્તાનો નશો તમને માથે ચડી ગયો છે. તમે પોલીસને આગળ કરો છો, લાઠીચાર્જ કરો છો, પશુપાલકોના વાહા ફાડી નાખો છો, મૃત્યુ સુધીની વાત જાય છે અને ખોટે ખોટા કેસ કરો છો. આવું જે ભાજપના ઈશારે થયું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને દુઃખની અને કઠણાઈની વાત એ છે કે આ જે કૃત્ય કર્યું એ ભાજપના ઈશારે થયું છે, એમાં એક પશુપાલક ભાઈ શહીદ થાય છે. હું આ ભાજપને કહું છું કે તમે પૈસા આપી શકશો, તમે એને જે પણ ખોટા વાયદા આપી શકશો, પરંતુ અમારા પશુપાલક ભાઈ આ શહીદ વીરનો જીવ લાવી શકશો. અરવલ્લી જિલ્લામાં આજે અરવિંદ કેજરીવાલ મહાપંચાયત ખેડૂતો સાથે યોજવા આવી રહ્યા છે, ત્યારે આજે આપણે વાત કરીશું કે આપના પ્રવક્તા જે કરશે આપણે શું કહેશો જ્યારે અરવિંદ કેજરીવાલ આવી રહ્યો છે, કેવું એક્સપિરિયન્સ? અમે પશુપાલકો અને ખેડૂતોની વેદના સાંભળવા, સમજવા અને એ સમસ્યાના સમાધાન માટેના પ્રયાસના એક ભાગરૂપે આ મહાપંચાયતનું આયોજન કરેલું છે. તમારા માધ્યમથી મારે સરકારને મેસેજ આપવો છે કે તમારી તાનાશાહી અને તમારી આપખુદશાહી બીજેપી સરકાર, ગુજરાત સરકાર હદ થઈ ગઈ. પશુપાલક બધા ઓળખે છે, ખેડૂત બધા ઓળખે છે, પરસેવો પાડી પાડીને એમનું ગુજરાન ચલાવે છે અને ધાર્મિક રીતે પણ ભારતીય સંસ્કૃતિમાં પશુ અને દૂધ માટે ઘણું બધો ઉલ્લેખ છે. આ ડેરી, જે સરકાર આ ડેરીને પોતાના પપ્પાની જાગીર માનીને બેઠા છે ને, એ લોકોને મારે કહેવું છે કે પરસેવો છે, ગાય છે, ભેંસ છે, દૂધ છે, તો આ ડેરી અને આ ટાઈપના યુનિટો છે. અને એ માટે પશુપાલકો જ્યારે પોતાનો હક માંગવા આવે છે ત્યારે એનો હક પૂરો કરવો, એની માંગ પૂરી કરવી, એને પ્રેમથી સાંભળવા, એ બધું સાઈડમાં કરીને તમારી સત્તાનો નશો તમને માથે ચડી ગયો છે. તમે પોલીસને આગળ કરો છો, લાઠીચાર્જ કરો છો, પશુપાલકોના વાહા ફાડી નાખો છો, મૃત્યુ સુધીની વાત જાય છે અને ખોટે ખોટા કેસ કરો છો. શરમ આવવી જોઈએ, શરમ. આજ સુધી આવી દયા વગરની અને પશુપાલકો અને ખેડૂતોની વિરોધી સરકાર નથી જોઈ. પણ તમારા માધ્યમથી એટલું સ્પષ્ટ કરું છું કે એક એક પશુપાલક, એક એક ખેડૂત, એક એક ગુજરાતી આ બાબતે જાગૃત થઈ ગયો છે અને 27માં બીજેપીને ઘર ભેગું થવાના એંધાણ આજથી થઈ ગયા છે. અને ફરીથી કહું છું કે જ્યાં સુધી પશુપાલકોને એની માંગ પ્રમાણે નહીં મળે ત્યાં સુધી અમે એની સાથે છીએ અને એના માટે આમ આદમી પાર્ટી અવાજ બનશે અને પૂરી તાકાતથી લડશે. જી, પ્રક્રિયા જે બીજેપી દ્વારા કરે છે એની વાત કરો છો તમે? સાહેબ, બીજેપી વાળી જે વાત છે એમાં સ્વાર્થથી વિશેષ કઈ નથી. કઈ રીતે શું કરીએ તો મત મળે, અલગ અલગ શબ્દ પ્રયોજનો કરે છે. બીજેપીનું એક જ કામ છે, કોઈનું ભલું થાય કે ન થાય, કોઈ વર્ગ આખો મરે તો ભલે મરે, ખેડૂત મરતો હોય તો ભલે મરે, પશુપાલક મરતો હોય તો ભલે મરે, અમારા રોટલા શેકાવા જોઈએ, આવું બીજેપી માને છે. એટલે તમારા માધ્યમથી બીજેપીને કહું કે તમારા સ્વાર્થ સાઈડમાં કરીને ગ્રાઉન્ડ લેવલે જે પરસેવો પાડે છે એ લોકો માટે ચિંતા કરે. જી, આપના પ્રવક્તા છે આપણી જોડે રેશમાબેન પણ જોડાય છે. રેશમાબેનની વાત કરીએ. રેશમાબેન, અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે, આજે શું કહેશો? અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાહેબ આવી રહ્યા છે ત્યારે અમારી જે આમ આદમી પાર્ટીની ખેડૂતો અને પશુપાલન માટેની જે લાગણી છે એને લઈને અમે અહીંયા આવ્યા છીએ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સાબર ડેરીમાં પશુપાલકો પોતાની સંસ્થા પાસે પોતાના પ્રોફિટ માંગવા માટે જાય છે અને ત્યારે એને બદલામાં આપે છે શું? લાઠીઓ આપે છે, ટીયર ગેસ છોડી અને એને ભગાડવામાં આવે છે, એના બૈડા ભાંગી નાખવામાં આવે છે. આવું જે ભાજપના ઈશારે થયું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને દુઃખની અને કઠણાઈની વાત એ છે કે આ જે કૃત્ય કર્યું એ ભાજપના ઈશારે થયું છે, એમાં એક પશુપાલક ભાઈ શહીદ થાય છે. હું આ ભાજપને કહું છું કે તમે પૈસા આપી શકશો, તમે એને જે પણ ખોટા વાયદા આપી શકશો, પરંતુ અમારા પશુપાલક ભાઈ આ શહીદ વીરનો જીવ લાવી શકશો? તમે સુફિયાની વાતો કરી રહ્યા છો. તમે જ્યારે તમે ભીમમાં આવો ત્યારે સાબર ડેરીના
ભાજપના ઈશારે બેઠેલા કેટલાક માણસોને આગળ ધરીને તમે વાતો કરી રહ્યા છો કે અમે આ આપી દીધું, અમે છોડી દીધા. તમે નથી જોડ્યા ખેડૂતોને, તમે જેલમાં પૂર્યા હતા. છોડ્યા તો બાબા સાહેબ આંબેડકરના સંવિધાને એને છોડ્યા છે. આ દરેક માંગણીને લઈને આવ્યા છીએ. અમારી માંગણી છે કે જે શહીદ ભાઈ થયો છે એને 1-1 કરોડ રૂપિયા મળવા જોઈએ. જે કેસ છે એ પાછા ખેંચો, એફઆઈઆર પાછી ખેંચો, એ અમારી માંગણી છે. અને જે કૃત્ય કર્યું છે એ ભાજપના આકાઓને ઘર ભેગા કરો અને 20-25% ભાવ વધારો આપો. આ માંગણી સાથે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન સાહેબ સાથે અમારું આમ આદમી પાર્ટી પરિવાર અહીંયા પશુપાલક અને કિસાનોના વારે આવ્યું છે. અને ગુજરાતની જનતાના પ્યાર અને ગુજરાતની જનતાની લોક લાગણીના સહારે અમે આ ભાજપના કાન ખોલીને રહીશું. પશુપાલકોને આજે ફાયદો છે. હિતેશ સુત્રિયા, ગુજરાત તક, અરવલ્લી.